સમાજ તો ન્યાયની માંગણી કરે છે, ન્યાય આપો, સમાજ ભેગો થઈ ગયો છે, મંત્રી સંત્રી તંત્રી ભારે ભારે કદાવર નેતા આવી ગયા છે, પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે। હવે એસઆઈટી ની રચના થઈ, બહુ તો શું થશે? આમાં તો બધું ડિસ્કાઉન્ટ આપી દીધું છે આરોપીને, લાંબા ગાળે આરોપીને આનો ફાયદો થઈ જશે। તો અત્યારે જે નવનીતભાઈ અને જયરાજ આહિરનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં ગોપાલ ઇટાલિયાની પણ થઈ એન્ટ્રી। આ મિત્રો એક દિવસ પહેલાં થઈ હતી ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી અને ત્યારબાદ ફરી એકવાર ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ ગઈ છે અને મિત્રો કહેવા માગે છે કે ક્યાંક ને ક્યાંક આરોપીઓને છૂટા પાડવા માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। હા તો મિત્રો ગોપાલ ઇટાલિયાનું ખુલ્લે આમ આ વિવાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે। મિત્રો ચૈતર વસાવાએ પણ એન્ટ્રી મારી હતી, જેમાં માયાભાઈ આહિર વિશે બોલ્યા હતા, જયરાજ આહિર વિશે બોલ્યા હતા। ફરી એકવાર ગોપાલ ઇટાલિયા પણ મિત્રો વિસાવદરના જે ધારાસભ્ય છે તેઓ પણ અત્યારે આ વિવાદની અંદર આવી ગયા છે અને ખુલ્લેઆમ કહ્યું છે કે જે પણ અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ગુનેગારો છે, જે આરોપીઓ છે તેમને ડિસ્કાઉન્ટ ઉપર છોડવામાં આવ્યા છે। એટલે કે મિત્રો જે કાર્યવાહી કરવાની હોય અને મિત્રો તેમણે ઘણો બધો ખુલાસો પણ કર્યો છે, એ વિડીયો પણ હું તમને બતાવવાનો છું, માટે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। બાકી મિત્રો આ વિવાદની અંદર અત્યારે મોટા નેતાઓ અને મોટા હોદ્દેદારો પણ આ વિવાદની અંદર આવી રહ્યા છે, કેમ કે મિત્રો આ વિવાદ અત્યારે સામાન્ય રહ્યો નથી। જે નવનીતભાઈનો વિવાદ ચાલી રહ્યો છે, જયરાજ આહિર અને માયાભાઈ આહિરના નવનીતભાઈ બગદાણા કેસ ઉપર, એના ઉપર ઘણા બધા મોટા નેતાઓ ઉતરી આવ્યા છે અને મિત્રો એવું પણ કહેવાય છે કે પરસોત્તમભાઈ સોલંકી જે કોળી સમાજમાં નવનીતભાઈને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે માયાભાઈ આહિર, જયરાજભાઈ આહિર આ વિશે કશું બોલી રહ્યા નહોતા, એટલાની અંદર આ વચ્ચે અત્યારે આવ્યા હતા ચૈતરભાઈ વસાવા। ચૈતરભાઈ વસાવા પણ બોલ્યા હતા કે ક્યાંક ને ક્યાંક આ દબાવવાની કોશિશ કરી રહ્યા છે અને ફરી એકવાર ગોપાલ ઇટાલિયા આ વિવાદની અંદર ઉતરી આવ્યા છે અને તેમણે તો કહ્યું છે કે ગુનેગારો આરોપીઓને ડિસ્કાઉન્ટ ઉપર છોડવામાં આવે છે અને એમને ડિસ્કાઉન્ટ ઉપર જ ચાલવાનું હોય છે। તો મિત્રો શું ખરેખર હવે નવનીતભાઈને ન્યાય મળશે? કેમ કે મિત્રો ન્યાય ગમે તેનો વાંક ગુનો હોય તો ન્યાય તો મળવો જોઈએ અને મિત્રો આ વિવાદની અંદર અત્યારે પણ ઘણા બધા લોકો પ્રૂફ સબૂત આપી રહ્યા છે છતાં પણ કાર્યવાહી નથી થતી। એટલા માટે લોકો કહેવા માગે છે, બધા જે અંદર આ વિવાદની અંદર ઉતરે છે બધા લોકો કહે છે કે ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યો છે અને સામાન્ય માણસને ન્યાય નથી મળતો। તો મિત્રો ખરેખર આ વિવાદને ખાસા દિવસો ચાલી રહ્યા છે, સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે લાંબા સમય સુધી। તો અત્યારે વાત કરીએ ગોપાલ ઇટાલિયા આ વિશે શું બોલ્યા છે, વિડીયો તમને બતાવવાનો છું, બાકી તમારે આ વિશે શું કહેવું છે? અને મિત્રો વાત કરીએ કે માયાભાઈ આહિરે જે કોલ કરીને માફી માગવાનું હતું ત્યાં પતી ગયું હતું, છતાં પણ જયરાજ આહિરે કોલ કરીને નવનીતભાઈને એવું કેમ કહ્યું કે મારે તમને મળવું છે અને મળવા બાદ આ વિવાદ વધી ગયો છે। બાકી જ્યારે નવનીતભાઈએ જે ટકોર કરી હતી મેનેજી ટ્રસ્ટ બાબતે, એમાં માયાભાઈ આહિરે માફી માંગી લીધી, એમને માની પર લીધું હતું, છતાં પણ જયરાજ આહિરે જે કોલ કર્યો ત્યારબાદ આ બધો મોટો આવડો વિવાદ થયો છે અને ત્યારથી આજ સુધી આ વિવાદ લાંબો ચાલી રહ્યો છે, વધી રહ્યો છે અને વધી રહ્યો છે। કોઈ પણ આમાં આગળ કાર્યવાહી થતી નથી। કેમને જયરાજ આહિર જે કહી રહ્યા હતા, આટલા બધા પુરાવા સબૂત આપ્યા છતાં પણ જયરાજ આહિર એવું બોલ્યા હતા ક્યાંક ને ક્યાંક મને અને મારા પિતા માયાભાઈ આહિરને બદનામ કરવા માટેનું આ એક કાવતરું છે। આટલા સબૂત આપ્યા છતાં પણ જયરાજભાઈ એવું બોલ્યા છે કે આ બધું એક અમને બદનામ કરવા માટેનું છે, બાકી આ એક પણ પુરાવો સાચો નથી। તો શું મિત્રો કોલ રેકોર્ડિંગ, વિડીયો, આ જે બધું વાયરલ થયું, જે સોશિયલ મીડિયામાં અત્યારે આવી રહ્યું છે તે બધું ફ્રોડ છે, જે ખોટું છે? તો મિત્રો આ વિશે ગોપાલ ઇટાલિયા શું કહેવા માગે છે વિડીયો જુઓ, બાકી તમારે શું કહેવું કમેન્ટ કરજો, વિડીયો જુઓ। સમાજ તો ન્યાયની માંગણી કરે છે, ન્યાય આપો, સમાજ ભેગો થઈ ગયો છે, મંત્રી સંત્રી તંત્રી ભારે કદાવર નેતા આવી ગયા છે, પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે। હવે એસઆઈટી ની રચના થઈ, બહુ તો શું થશે? પાયલ ગોટીના કેસોને, ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે। નવનીતભાઈની ઘટનામાં પણ 3 કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને ચોથી આઈટી એક્ટની કલમ લાગી નથી। વિડીયો ઉતાર્યો, એ વિડીયો વાયરલ કર્યો તો એ તો આઈટી એક્ટ